વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. બી છે. આપણે આગળ બ્લોકેજની વાત કરી તો શું બ્લોકેજની સર્જરી કરાવવી જોઈએ? દર્દી બે કન્ડિશનમાં હોસ્પિટલમાં આવે. એક તો એટેક સાથે આવે ઓકે. અથવા એટેક વગર આવે. એટેક સાથે આવે ને ત્યારે સૌથી બેસ્ટ રસ્તો છે, હોસ્પિટલમાં રોડ ઉપર લાલ અક્ષરે ઇમરજન્સી લખેલું હોય. હૃદયની હોસ્પિટલ હોય ને ત્યાં મોટા અક્ષરે ઇમરજન્સી લખેલું હોય. એ રૂમમાં જઈએ જ્યારે એટેક હોય તો ત્યાં જાઓ, ડૉક્ટર કહેશે કે ભાઈ એટેક ચાલુ છે તો પ્લીઝ ત્યારે સ્ટેન્ટ કે બાયપાસ કરો. પણ આપણે શું થાય છે, 70% એવા લોબી ઊભી થઈ છે આજે કે 2 દિવસ તો આઈડેન્ટિફાય કરતા થાય કે આ શું હતું. કોઈને એમ થાય એસિડિટી થાય છે, ગેસ છે, કે વધુ ખાધું છે એટલે ગેસ ભરાણો છે. એટલે 2 રસ્તા છે કે એટેક હોય, ડૉક્ટર કહે છે ચાલુ એટેક છે તો ત્યારે સ્ટેન્ટ મૂકવું જરૂરી. બીજા 2 દર્દીઓ અમારી પાસે જે આવતા હોય કે વિધાઉટ એટેક, કે એને એટેક નથી, કોઈને દુખતું હોય તો એન્જિયોગ્રાફી કરીને બ્લોકેજ ખ્યાલ આવ્યો હોય, કોઈને દુખાવો નથી પણ ઉંમર થઈ ગઈ છે અને એન્જિયોગ્રાફી કરાવી છે તો અમારી પાસે આવતા હોય. તો આ શબ્દ છે જે રિસર્ચ પેપર, જર્નલ, જે ઇન્ડિકેશન સ્ટડી છે કે જે એ છે ESC, જે અમેરિકન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કહે છે કે સ્ટેબલ પેશન્ટ, કે જે લોકોને એટેક નથી એ લોકોને સ્ટેબલ પેશન્ટ કહેવાય. તો એવા પેશન્ટમાં સૌથી બેટર ઓપ્શન છે દવાનો ઉપયોગ. દવાનો ઉપયોગ. તમારા ડૉક્ટર સ્ટેન્ટ મૂકશે પણ એને પૂછજો કે હું તમે સ્ટેન્ટ મૂકી દો પણ દવા નહીં લઉં. એટલે સ્પ્રિંગ જ ને? હા, સ્પ્રિંગ. ઓકે. ભાઈ તમને કિડનીમાં પથરી છે તો તમે કિડનીની પથરીનું ઓપરેશન કરાવો છો તો તમારે કિડનીની પથરીની દવા નહીં લેવી પડે. તમારે ઘૂંટણ દુખતો હતો, તમે ઘૂંટણની દવા રોજ લેતા હતા, ઘૂંટણ બદલાવો તો દવા બંધ થઈ ગઈ, તો એ ઉપચાર થયો. ઓકે. હવે તમે સ્ટેન્ટ મૂકો છો અને સ્ટેન્ટ મૂક્યા પછી જો ડૉક્ટર એમ કહે છે તમારે દવા લેવાની છે તો એ ઉપચાર નથી, એ મેનેજમેન્ટ છે. તો તમારે દવા જ લેવાની છે તો બેટર ઓપ્શન છે, જો તમને ચાલતા દુખે, TMT પોઝિટિવ આવ્યો છે કે તમે એમનેમ એન્જિયોગ્રાફી કરાવી છે તો સ્ટેન્ટ ઓલવેઝ સેકન્ડ ઓપ્શન પર રાખો. અત્યારે સાયન્સ પાસે ટેકનોલોજી બેઝ એટલી સારી સારવાર છે કે વિધાઉટ ઓપરેશન છે, જે અમે છેલ્લા 13 વર્ષથી અમારા સેન્ટરમાં આપી રહ્યા છીએ. એ સારવારનું નામ છે ECP, એન એડવાન્સ કાર્ડિયક ડિટોક્સ પ્રોગ્રામ. એ શું કરશે કે બ્લોકેજની બાજુમાં બીજો સપ્લાય ચાલુ કરી દેશે. ઓકે. બ્લોકેજમાંથી બાજુમાં ડાયવર્ઝન કરો. તમારે ઘરે જવું છે, એક રોડ બંધ છે તો બાજુમાંથી જાઓ. ઓકે. મતલબ છે તમે ઘરે પહોંચવા જોઈએ. ઓપરેશનમાં એ જ કરે. બાયપાસમાં કોઈ બી ડૉક્ટર બ્લોકેજ કાઢે નહીં કે નળી બદલાવે નહીં. એ બ્લોકેજ છે તો એક નળીનો છેડો બ્લોકેજની ઉપર જોઈન્ટ કરશે અને બીજો છેડો બ્લોકેજની નીચે જોઈન્ટ કરશે. જ્યારે દર્દીને વધુ લોહી જોશે તો ડાયવર્ઝનથી આવશે. એ ડાયવર્ઝન પડેલો છે, એને કહેવાય સ્પોટમેન ટ્યુબ. તો મેડિકલ પાસે એટલું સરસ મશીન છે ECPનું ડિવાઇસ કે જે સૂતા સૂતા તમને 5 વર્ષ દોડાવવાની એક્સરસાઇઝ કરાવે. એનાથી સ્પોટમેન ટ્યુબ ચાલુ થઈ જાય તો બ્લોકેજનો બીજો બાયપાસ ચાલુ થઈ ગયો. અને જે બ્લોકેજ છે એની માટે મેં જે કીધું કે ભાઈ નોટનું બંડલ હોય તો નોટ નાખો નહીં, અને જે બ્લોકેજ છે એને કાઢો, એટલે તમે સેફ ઝોનમાં આવી ગયા. તો બાયપાસ સ્ટેન્ટ ઇમરજન્સીમાં સારું, અને ઇમરજન્સી નથી ત્યારે ઓલવેઝ સેકન્ડ ઓપ્શન પર સારું. એક્સરસાઇઝ. આપણે વારંવાર પણ એવું જાણતા હોઈએ છીએ કે ઘણા બધા લોકો એમ કહે છે કે તમારે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તો શરીર માટે કેવું પાણી સારું? સ્ટેબલ વોટર હોય, નદીનું પાણી, પર્વતોનું પાણી, કે જે સ્ટેબલ વોટર હોય એ સારું. પણ હવે આજે આપણે જે એરામાં રહીએ છીએ ત્યાં પોસિબલ નથી. હા. અને હમણાં રિસન્ટલી આલ્કલાઇન વોટર આવ્યું છે. એક નવી ડિબેટ ચાલુ થઈ ગઈ કે 2 લાખના 3 લાખના તમે પ્લાન્ટ લો અને પ્લાન્ટ લઈ અને પાણી પીવો અને ક્લેમ કરો કે આનાથી આ થશે. હા, આલ્કલાઇન વર્ડ છે ને એના સાથે હું સહમત છું. આલ્કલાઇન મતલબ કે આપણા શરીરમાં છે ને થૂક હોય, બ્લડ હોય અને યુરિન હોય.
હમ એટલે બટ ઓબ્વિયસ છે કે આજે હું કોઈ કલર પેન્ટ ઉપર એક ટીપું નાખું છું તો 2 વોલ્યુમ હોય, એને બફરિંગ એજન્ટ કહેવાય, એસિડિક અને આલ્કલાઇન. એસિડિક એટલે બહુ તીવ્ર, આલ્કલાઇન એટલે મંદ. એટલે જેટલું આપણા શરીરમાં એક્સક્રીશન પાર્ટ છે કે જ્યાંથી આપણે લિક્વિડ બહાર નીકળે છે, પેશાબ છે, બ્લડ છે કે સલાઈવા છે, હમ તો એ આલ્કલાઇન હોવું જોઈએ.